હેલો દોસ્તો, નમસ્કાર. સટીક સવારની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એનસીઆરટી પોલિટી ક્લાસ 9ની ચેપ્ટર 1ને મોસ્ટ આઈએમપી મોસ્ટ વેલ્યુએબલ ક્યુએનએ સેશનની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આ પ્રશ્નો અને તેમના વિગતવાર જવાબો ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બની શકે છે અને તે એનસીઆરટી ક્લાસ 9 પોલિટીના પ્રથમ અધ્યયનના મુદ્દાઓને કવર કરે છે. તો આજના આ સેશનના માધ્યમથી તમે એનસીઆરટી ચેપ્ટર 1ના મોટા ભાગના મહત્વના મુદ્દાઓની ચર્ચા વિચારણાના માધ્યમથી આપણે એમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એ પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સટીક સવારની યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન હિટ કરી લો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દે. મિત્રો, શરૂઆત કરીએ પહેલા પ્રશ્નની. ભારતના બંધારણમાં પ્રજાસત્તાકની વ્યાખ્યા શું છે? તો મિત્રો પ્રજાસત્તાકનો મતલબ થાય છે પ્રજાનું જ શાસન પોતાના પર. પ્રજા જે છે ભારતમાં કે ભારત દેશ છે, તો ભારતની અંદર ભારતની જનસંખ્યા જે ભારતના નાગરિકો છે એ ભારતના નાગરિકો જ પોતાના ઉપર શાસન કરે છે. કોઈ આપણે આ વ્યવસ્થા કોઈ નસ્લી નથી કે આ કોઈ રાજાશાહી પદ્ધતિથી શાસન ચાલતું નથી. નાગરિકો જ પોતાના ઉપર શાસન કરી શકે એવી વ્યવસ્થા એટલે પ્રજાસત્તાક. તો ભારતીય બંધારણની અંદર પ્રજાસત્તાક શાસન પદ્ધતિનો કીધું છે કે ભાઈ સત્તાનો સૌથી મોટો સાર લોકો પાસે છે. મિત્રો, આ વસ્તુને આપણે થોડી ડીપમાં સમજવી હોય, બરાબર છે. તો પ્રજાસત્તાકની અંદર પ્રજા છે ને એ મુખ્ય હોય છે. પ્રજા કોણ છે? મુખ્ય છે. કેવી રીતે મુખ્ય છે? તો કે ભાઈ તમે જો છે સરકાર છે ને એ આપણી બે પ્રકારની છે. એક છે આપણી રાજ્ય સરકાર અને બીજી હોય છે કેન્દ્ર સરકાર, બરાબર છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેનું કામ શું છે કે ભાઈ પ્રજાના હિત માટે કામ કરવું. પછી રાજ્ય સરકાર હોય તે ભલે, કેન્દ્ર સરકાર હોય તે ભલે. હવે રાજ્ય સરકારમાં જે છે કે ભાઈ વિધાનસભા તમે સાંભળ્યું હશે, બરાબર? વિધાનસભા, બરાબર, વિધાનસભા. તો આ વિધાનસભા જે છે એમાં પણ પ્રજા ડાયરેક્ટલી વોટ કરે છે. અને કેન્દ્ર સરકારની જે લોકસભા છે, બરાબર, એ લોકસભામાં પણ પ્રજા ડાયરેક્ટલી વોટ કરે છે. તો પ્રજા જ સૌથી મોટો સત્તાનો સાર છે. માનો કે ગુજરાત હોય તો ગુજરાત વિધાનસભામાં ચૂંટણી આવે તો ગુજરાતમાં રહેતા ગુજરાતની મતદાર યાદીમાં જેનું નામ હોય એ નાગરિક અહીંયા જઈને વોટિંગ કરે અને સરકાર લાવે, રાજ્ય સરકાર લઈને આવે. કેન્દ્ર સરકારમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે કેન્દ્ર સરકારમાં જે આપણે સંસદ સભ્યો ચૂંટાઈને મોકલી છીએ તો એ પણ એક પ્રકારની આપણી પ્રજાની વોટિંગથી આખું કામ થાય છે. પ્રજા જેની અંદર ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં ભાગ લે છે, બરાબર છે. તો સત્તાનો સૌથી મોટો સાર શું છે? જો આપણે વિધાનસભામાં લોકોને મોકલા, વિધાનસભાના લોકો જે છે એ ચૂંટીને રાજ્યસભામાં લોકોને મોકલશે, બરાબર છે. તો રાજ્યસભા એ રીતે ભરાશે. પછી આપણે લોકસભામાં આપણે ડાયરેક્ટલી વોટ કરીએ છીએ અને પ્રજા છે એ ડાયરેક્ટલી કેન્દ્ર સરકાર લાવે છે. હવે આ કેન્દ્ર સરકાર શું કરે છે? તો કે આ કેન્દ્ર સરકાર અલગ અલગ પ્રકારના દેશવતી કાર્યો કરે છે. તો ક્યાંક ને ક્યાંક આખી સત્તાનો મૂળ સાર પ્રજાની અંદર છુપાયેલો છે, પ્રજા પાસે રહેલો છે. તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રજાસત્તાક અને લોકશાહી વચ્ચેનો તફાવત શું છે? પ્રજાસત્તાક અને લોકશાહી બંને શાસન પદ્ધતિઓ છે. બંને શું છે ભાઈ? બંને એક પ્રકારની શાસન પદ્ધતિ છે. પછી પ્રજાસત્તાક હોય તે ભલે અને લોકશાહી હોય તે ભલે. તો ભાઈ લોકશાહી અને પ્રજાસત્તાક છે ને બે શબ્દ તમને ક્યાંક ને ક્યાંક સિમિલર દેખાય, સરખા દેખાય કે ભાઈ બે પ્રજાસત્તાકમાં પ્રજા શબ્દ યુઝ થયો છે, લોકશાહીમાં લોક શબ્દ યુઝ થયો છે. બાકી એમાં કંઈ નવું છે નહીં, બંને કેવા છે? સમાનાર્થી શબ્દ છે. પણ નહીં મિત્રો, થોડીક એની અંદર આપણે બારીકીથી જે ચર્ચાઓ છે એના વિશે આપણે ધ્યાન કેન્દ્રિત કરશું. તો પ્રજાસત્તાકમાં શું મળે છે ખબર છે આપણને? તો કે પ્રજાસત્તાકમાં અમે લોકોને હક મળે. માનો કે આપણને લોકોને હક મળ્યો કેવી રીતે? કે ભારત જે છે એ પ્રજાસત્તાક ગણતંત્ર છે. તો પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર કેવી રીતે બન્યું? તો કે આપણે લોકશાહીના માધ્યમથી ચૂંટણીમાં ભાગ લઈને આપણે આપણી ઈચ્છા અનુસાર વોટિંગ કરીને આપણી સરકારને લાવી, ચાહે કેન્દ્ર સરકાર હોય તે ભલે અને આપણી રાજ્ય સરકાર હોય તે ભલે. તો એ રાજ્ય સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા જ હક ન મારી લે, બરાબર. એના માટે આપણે બંધારણની અંદર વ્યવસ્થા કરી છે. અને ભારતીય બંધારણના મૂળભૂત અધિકાર તમે જ્યારે વાંચશો
તો ભારતીય બંધારણના મૂળભૂત અધિકાર, જેને ભારતનો મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખાય છે, તો આની અંદર શું આપેલું છે? આપણા ભારતીય જનતા માટે, ભારતીય નાગરિકો માટે હક તો આપેલા છે, બરાબર. આપણને કેટલા હકો મળશે, કેટલી સ્વતંત્રતા મળશે, એની બધી માહિતી આપણને ક્યાંથી મળે છે? ભારતીય બંધારણના ભાગ 3ની અંદર. જ્યારે ન્યાયની ખાતરી પણ આપવામાં આવે છે. તમારા મૂળભૂત અધિકારની ક્યાંક ને ક્યાંક હનન થયું, તમારા મૂળભૂત હકો, તમારા જે સ્વતંત્રતા છે એની સાથે ક્યાંક ને ક્યાંક છેડછાડ થઈ, ક્યાંક ને ક્યાંક તમારા હકોને દબાવવામાં આવ્યા, તો તમે ક્યાં જઈ શકો છો? ન્યાયાલયમાં જઈ શકો છો, બરાબર છે. અનુચ્છેદ આપણને કેનો ઉલ્લેખ મળે છે? અનુચ્છેદ 32 નો ઉલ્લેખ મળે છે, રીટ વાળું, હે ને. અનુચ્છેદ 32માં શું છે? તો કે ભાઈ અલગ અલગ રીતનો પ્રાવધાન છે કે તમારો કોઈ પણ મૂળભૂત અધિકાર જે છે એ ક્યાંક ને ક્યાંક જો દબાતા હોય, હનન થતું હોય, કરીએ લોકશાહી શું છે? તો લોકશાહી એક એવી પદ્ધતિ છે જ્યાં લોકો તેમના પ્રતિનિધિ દ્વારા શાસન કરે છે. જો પ્રજા પાસે અલગ અલગ પોતપોતાના કામ હોય, અને તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા માંગો છો, તમે ગવર્મેન્ટનો ભાગ બનવા માંગો છો, એ અલગ વાત છે. પણ ઘણા લોકો બિઝનેસમેન હોય, ઘણા બધા અલગ અલગ પ્રકારના ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એ પોતપોતાનું કામકાજ સંભાળતા હોય છે. તો લોકો પાસે જે છે એ પોતાનું શાસન કરવાનો સમય નથી હોતો. આખા દેશનું ધ્યાન રાખવા માટે કોઈક એક સારી એવી સરકારની આપણે વરણી કરવી જ પડે, કે એક સારી એવી સરકારનું ગઠન કરવું જ પડે. તો લોકશાહીમાં શું થાય છે કે આપણી પાસે સમય નથી, બરાબર, આખા દેશનું સંચાલન કરવાનું, એનું કાર્યભાર સંભાળવાનો. તો આપણે શું કર્યું? વોટ કર્યો, અને વોટના માધ્યમથી આપણે આપણા પ્રતિનિધિઓને મોકલા. ઓકે, જે લખ્યું છે, જો પણ પ્રજા એ ખાસ પ્રકારની લોકશાહી છે. બરાબર, પ્રજાસત્તાક શું છે? એ ખાસ પ્રકારની લોકશાહી છે. લોકોને સત્તા પણ મળે છે, સ્વતંત્રતા પણ મળે છે, બરાબર છે, હકો મળે છે, ન્યાય મળે છે, આ બધી જોગવાઈ છે. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક શું છે કે ખાસ પ્રકારની લોકશાહી છે, જેમાં હકોનું રક્ષણ પ્રાથમિકતા ધરાવે છે. હકોનું રક્ષણ પ્રાથમિકતા ધરાવે છે, એટલે જ આપણે કહી શકીએ કે ભારત પ્રજાસત્તાક દેશ છે. શું? નેક્સ્ટ ક્વેશ્ચન, 3 નંબરનો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સામેલ મૌલિક હકોની વિશેષતા શું છે? જો ભારતીય બંધારણની અંદર જે આપણા બંધારણમાં જેમનો ઉલ્લેખ મળે છે, ભારતના મૌલિક હકો, મૌલિક એટલે કે મૂળભૂત અધિકાર. ભાઈ, આમાં તમે શબ્દ ચેન્જ થાય તો મૂંઝાવાનું નહીં. મૌલિકનો અર્થ જ થાય છે મૂળભૂત અધિકાર, બરાબર. તો જે મૌલિક હકો કે મૂળભૂત અધિકાર બંને સમાનાર્થી છે. એમની વિશેષતા શું છે? ભારતના બંધારણમાં સામેલ મૌલિક હકો નાગરિકોને સ્વતંત્ર અને સમાન જીવન જીવવાનો અધિકાર આપે છે. જે ભારતના જેટલા મૌલિક હકો છે ને, બરાબર, આપણે શું હતું કે દેશ આખો અંગ્રેજો પાસેથી આઝાદી માંગતો હતો, અને ગાંધીજીના અલગ અલગ આંદોલનના માધ્યમથી બીજા જેટલા પણ સ્વતંત્રતાના રસ્તા હોય એ રસ્તા ઉપર લોકો ચાલીને સ્વતંત્રતાને પ્રાપ્ત કરી, બરાબર. ત્યાર પછી અલગ અલગ દેશી રજવાડા હતા, એ દેશી રજવાડામાંથી પણ પ્રજાને મુક્ત કરાવી અને આખા દેશને એક કર્યું. તો હવે આવડું મોટું કામ થઈ ગયું, હવે થોડાક માટે થોડું બાકી રખાય. આ બધું કર્યું હતું કોના માટે? તો કે ભારતના નાગરિકો માટે, ભારતમાં રહેતી વસ્તી માટે, ભારતમાં વસતા લોકો માટે. તો આખી ભારતની જે જનસંખ્યા છે એમને ક્યાંક ને ક્યાંક મૌલિક અધિકારો આપવા જોઈએ, બરાબર. તો એ મૌલિક અધિકારો પ્રાપ્ત એમને થાય એટલા માટે ભારતીય બંધારણની અંદર આ મૌલિક હકો સામેલ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને સ્વતંત્રતા અને સમાન જીવન જીવવાનો અધિકાર આપે, બરાબર. સરખું તમે જીવન જીવી શકો. કોઈ જે છે કે ભાઈ દાસ પ્રથા નથી, કોઈ પણ પ્રકારના જે કે ભાઈ માલિક હોય એમના દાસ હોય, એવું કશું નથી. બધા નાગરિકો કેવા છે? સમાન છે, બરાબર. તો આ વસ્તુનું આપણે ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવાનું રહેશે. આ હકો નાગરિકોને મૌલિક સ્વતંત્રતા, સમાનતા, ધર્મની સ્વતંત્રતા, શોષણ સામે પ્રતિકારનો અધિકાર આપે છે. સરકારના કોઈ પણ કાયદા કે આદેશો આ હકને કોઈ પણ રીતે હાનિ પહોંચાડે તો સીધા ન્યાયાલયમાં જઈ શકે છે. નાગરિકોને જ્યારે કે ભાઈ સત્તા જે છે એ આપણે પબ્લિકે આપણા પ્રતિનિધિઓને આપી દીધી, હવે એ ક્યાંક એવા કાયદા લાવે, બરાબર, કે જેથી કરીને આપણી સત્તા ક્યાંક ને ક્યાંક ઓછી થાય, મૂળભૂત અધિકારો આપણા ક્યાંક ને ક્યાંક ઓછા થાય, એમના હનન થાય, એમના ઉપર ક્યાંક ને ક્યાંક વિપરીત અસર પડે, તો ભારતીય બંધારણની અંદર જ એમનો ઉલ્લેખ મળે છે કે એ બધા કાયદાઓ કેવા ગણાશે? શૂન્ય ગણાશે, બરાબર. તો તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ભારતીય બંધારણના ભાગ 3માં
બરાબર, એટલું હું સ્પેસિફાય કરી દઉં એટલે તમારે જાજુ મથવું ના પડે. તો ભારતીય બંધારણના ભાગ 3ની અંદર જે મૌલિક અધિકારો આપ્યા છે એમાં એવો કયો અનુચ્છેદ છે જે આ વસ્તુને ઉજાગર કરે છે? બરાબર, તો એ છે કોઈ પણ રીતે હાનિ પહોંચાડે તો નાગરિકો સીધા ન્યાયાલયમાં જઈ શકે. બરાબર, એ કયો અનુચ્છેદ છે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. ઓકે, તો આ બધું બંધારણની અંદર જોગવાઈ કરી દીધી એટલા માટે આપણને સ્વતંત્રતા મળે, સમાનતા મળે, ધર્મની સ્વતંત્રતા મળે, હે ને. મૌલિક સ્વતંત્રતા એટલે તમે શું તો કે તમારે જે કામ કરવું હોય, તમારે જે વિચારના અભિવ્યક્તિ કરવાની જે સ્વતંત્રતા છે, બરાબર, એ તમને ક્યાંક ને ક્યાંક ત્યાંથી મળે. પછી સમાનતા એટલે કે તમે જે સમાન છે, કોઈ જાતિ ઊંચી નથી, કોઈ જાતિ નીચી નથી, બધા નાગરિકો ભારતના જે છે એની ઉપર સરખી જ રીતે સંવિધાન લાગુ થાય છે. બરાબર, સંવિધાન છે ને, આપણે જે સંવિધાન બોલી, બરાબર, સંવિધાન, બરાબર, તો આ વસ્તુને તમે જ્યારે સંધિ છૂટી પાડો ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ સમ વત્તા વિધાન, બરાબર, સમ વત્તા વિધાન. સમ વત્તા વિધાન, સમ એટલે શું? તો કે સમ એટલે બધા જ, સમ એટલે સરખા, બધા જ લોકો સરખા, અને વિધાન એટલે કે બધા માટે વિધાન. કોમન જે આપણું વિધાન છે ને, કોમન જે આપણું બંધારણ છે ને, બરાબર, એ આપણા બધા માટે કેવું છે? સરખું છે. આપણે બંધારણ કેવું છે? બધા માટે સરખું છે. તો આ સંવિધાનનો મતલબ થાય છે. તો આ મતલબને સાર્થક કરવો હોય તો બધા નાગરિકોને એકલા અધિકારો તો આપવા પડે, એમની સ્વતંત્રતા તો જાળવવી પડે, એમને સમાનતા તો આપવી પડે, બરાબર. વળી આવી જે સમાનતાઓ આપી છે, અધિકારો આપેલા છે, એની ઉપર ક્યાંક ને ક્યાંક આંચ આવે, એની ઉપર ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન માર્ક્સ ઊભા થાય, એમના કહેવાય કે અસ્તિત્વ ઉપર સવાલ ઊભા થાય, તો એમને કોઈ હાનિ પહોંચાડે તો નાગરિકો સીધા ન્યાયાલયમાં જઈ શકે છે. બરાબર છે. આમનું તમારે શું કહેવાનું? આ કયા અનુચ્છેદમાં છે એ તમારે મને જણાવવાનું છે. ઓકે, બંધારણની શરૂઆત જનતા શબ્દથી શા માટે કરવામાં આવી છે? બરાબર, જ્યારે તમે બંધારણનો અભ્યાસ કરવા માટે જાઓ ત્યારે આમુખની અંદર એટલે કે પ્રસ્તાવનાની અંદર તમને આ શબ્દનો સીધો ઉલ્લેખ જોવા મળે. શરૂઆત ક્યાંથી થાય? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, તો કે અમે ભારતના લોકો, તો અમે ભારતના લોકો, હમ ભારત કી જનતા, આ જે લખેલું છે એ શું કામ ત્યાંથી ચાલુ થયું એ પૂછે છે. તો કે ભારતના બંધારણની શરૂઆત જનતા શબ્દથી કરવામાં આવી છે, કારણ કે ભારતનું બંધારણ લોકો દ્વારા અને લોકો માટે બનાવવામાં આવ્યું છે. ભારતનું બંધારણ જ કેના માટે બનાવ્યું છે? લોકો દ્વારા, લોકો માટે. આ શબ્દ જનતાની સત્તા, હક અને સ્વતંત્રતાને માન્યતા અપાય છે. લોકો પાસે જે સત્તા છે, લોકો પાસે જે હકો છે, લોકો પાસે જે સ્વતંત્રતા મળી છે, એને માન્યતા આપવાનું કામ કોણ કરે છે? ભારતનું બંધારણ. બરાબર, ભારતનું બંધારણ જ આ બધી વસ્તુ કરવા માંગે છે. હવે આ વસ્તુ આપણે કેવી રીતે સમજવી કે ભાઈ લોકો પાસે જ સત્તા છે એવું આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? તે બંધારણ સભાનો ઇતિહાસમાં તમને જાણવા મળશે કે બંધારણ સભાનું જે ગઠન થયું ને, બરાબર, બંધારણ સભાનું જે ગઠન થયું ને, એ ગઠન થયું એની અંદર જેટલા લોકો આવ્યા હતા, સભ્ય બન્યા જેટલા, બરાબર, બંધારણ સભાની અંદર જેટલા સભ્ય બન્યા એ બધા સભ્યો જે છે એ ભારતની કેટલી વસ્તી ને રિપ્રેઝેન્ટ કરતા હતા? તો કે 10 લાખ. કેટલા? તો કે 10 લાખ. અને આ ક્યાંક ને ક્યાંક તમે અલગ અલગ સમય, અલગ અલગ મટીરિયલમાં આ શબ્દ તમે જરૂરથી વાંચ્યો હશે કે ભાઈ 10 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હતા એક આપણા સભ્ય, અને એવા સભ્ય બધા ભેગા થઈ અને પછી એણે બંધારણ સભાની રચના કરી, અને આ બંધારણ સભાએ આપણું બંધારણ તૈયાર કર્યું. આખું બંધારણ આપણું તૈયાર કર્યું. તો આ જે પુસ્તક એમણે તૈયાર કરી, આજે આપણી બંધારણ તૈયાર કરી, એ તૈયાર કરનાર કોણ હતા? તો કે બંધારણ સભાના સદસ્યો. આ બંધારણ સભાના સદસ્યોમાં એક એક સભ્ય છે એ ક્યાંક ને ક્યાંક 10-10 લાખ જે ભારતની જનતા છે એમને જ રિપ્રેઝેન્ટ કરતા હતા. તો હવે મિત્રો, જે બંધારણ સભા બને છે એમાં લોકોનો વોટ લઈને, એમાં લોકોની પાસે ઇલેક્શન કરાવીને, બરાબર, સભ્યો મોકલવામાં આવે છે. તો પછી સત્તાનો સાર જ એ થઈ ગયો ને, જનતાએ ડાયરેક્ટને આ બધી વસ્તુ કરીને. ઓકે, એટલા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 15મો પ્રશ્ન. પ્રજાસત્તાકનો અર્થ શું થાય છે? પ્રજાસત્તાકનો અર્થ ઓલી આપણે જે વાત કરી હતી કમ્પેરિઝનમાં હતી, હવે એક્ઝેક્ટલી એક સ્પેસિફાય થઈને આ ક્વેશ્ચન આવ્યો છે કે પ્રજાસત્તાકનો અર્થ શું થાય છે? તો આ પદ્ધતિમાં રાજાશાહી કે નસ્લી શાસન નથી. બરાબર, રાજાશાહી કે નસ્લી શાસન નથી.
કે ભાઈ 15મી ઓગસ્ટ 1947 જ્યારે આપણને આઝાદી મળી એ પહેલાં ભારતના 552 દેશી રજવાડાઓને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સહયોગી વીપી મેનને આખો જે કહેવાય કે ભાઈ પ્રોગ્રામ આખો કરેલો, આખા દેશની અંદર જેટલા રજવાડા હતા અને એક છત્ર નીચે લાવ્યા. તો ત્યારથી જ રાજાશાહી પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારથી જ રાજાશાહી સિસ્ટમ આખી ભારતમાંથી વિદાય લઈ લીધી. ભારતમાં શું આવી ગયું છે? પ્રજાસત્તાક. કેના માધ્યમથી આવ્યું પ્રજાસત્તાક? પહેલા તો કે ભારતના સંવિધાન. બરાબર. પ્રજાસત્તાક એ એવી શાસન પદ્ધતિ છે જેમાં રાષ્ટ્રના વડા અને શાસકોની પસંદગી દ્વારા ચૂંટવામાં આવે છે. બરાબર. શું કીધું કે રાષ્ટ્રના વડા, હમણાં વાત કરી ને રાષ્ટ્રપતિ. તમે વિધાનસભાના સભ્યોને વોટ આપ્યો અને વિધાનસભાના સભ્યો જઈને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટ આપશે. તમે લોકસભા માટે વોટ આપ્યો અને લોકસભાના સદસ્યો રાજ્યસભાના વોટિંગ માટે જશે. તો આ પદ્ધતિ શું થઈ ગઈ? પરોક્ષ રીતે ભલે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, એટલા માટે આપણા દેશમાં પરોક્ષ લોકશાહી છે. બરાબર. પરોક્ષ લોકશાહી, પ્રત્યક્ષ લોકશાહી નથી, પરોક્ષ છે. શું કામ પરોક્ષ છે? તો કે ભાઈ આપણે જે છે આપણા પ્રતિનિધિને ચૂંટી છે અને એ પોતાના પ્રતિનિધિને ચૂંટીને આગળ મોકલે છે. બરાબર. તો એ રીતે આખી સિસ્ટમ છે આપણી. આપણા રાષ્ટ્રપતિની ચૂંટણી પણ એવી જ રીતે ક્યાંક થાય છે. એકલ સંક્રમણીય મત પદ્ધતિથી જે ચૂંટણી થાય છે. તો એ ચૂંટણીમાં જે ઊભા રહેવા કોઈ આખા દેશના રાજા નથી બની જતા. એના વંશના, એના દીકરાના દીકરા કે ભારત ઉપર શાસન કરતા નથી. બધા માટે સમાન પ્રક્રિયા છે ચૂંટીને. બરાબર. બધાને ચૂંટણીમાં ઊભું રહેવું પડશે, જીતવું પડશે અને પછી પદ સુધી પહોંચી શકશે. બરાબર. અને પ્રજાની સેવા માટે જવાબદાર હોય છે. પ્રજાની સેવા માટે જવાબદાર છે. બરાબર. વંશકો જે પ્રજા દ્વારા ચૂંટાઈ ત્યાં સુધી પહોંચ્યા છે, તો પ્રજા માટે એને જવાબદાર તો રહેવું પડે ને. તો એના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય બંધારણ દ્વારા. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, છઠ્ઠો. બંધારણમાં નાગરિકોની સમાનતા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવી છે? બંધારણમાં જે ભારતના બધા નાગરિકો છે આપણે કહીએ છીએ સમાન છે. બરાબર. તો એ કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે? તો બંધારણમાં નાગરિકોની સમાનતા માટે સમાનતાના અધિકારનો ઉલ્લેખ છે. બંધારણમાં આ આર્ટિકલ છે, આ જે તમારી સામે લખ્યા છે. બરાબર. 14મો, 15મો, 16મો, 17મો અને 18મો. તો 16, 17, 18 લગી જે છે આપણે 14 થી લઈને 18 એ શેના માટે છે? સમાનતા માટેના છે. આપણે જોઈએ છીએ ને, કોઈ જાતિ, ધર્મ, ભાષા, પંથ કે સમાજની કોઈ પણ અન્ય વૈવિધ્યતા દ્વારા થયેલા ભેદભાવને દૂર કરે છે. બરાબર. જાતિ, ધર્મ, ભાષા, પંથ કે સમાજની કોઈ પણ જે અન્ય જે વૈવિધ્યતા, બધા પોતપોતાની રીતે વૈવિધ્યતા ધરાવે છે. હવે એ વૈવિધ્યતાના કારણે કોઈના સાથે ભેદભાવ કરે તો એ વસ્તુ પોષાય એમ નથી. એટલા માટે ભારતીય બંધારણની અંદર અલગ અલગ અનુચ્છેદના માધ્યમથી એ વસ્તુને નિયંત્રિત કરેલી છે. એ વસ્તુ ઉપર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. અને આ અધિકાર દરેક નાગરિકને સરખો પ્રતિસાદ આપે છે. કોઈ માટે સ્પેશિયલ કેસમાં કોઈ નથી હોતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રજાસત્તાકમાં મૌલિક હકોનું શું મહત્વ છે? તો ભારતીય પ્રજાસત્તાકમાં મૌલિક હકો શાસનમાં નાગરિકોના વિવેકાધિક હકો છે. બરાબર. લોકોના વિવેકને ધ્યાન રાખીને હકો આપ્યા છે. તમારે બોલવું હોય, તમારે કંઈ પોતાની રીતે હરવું ફરવું હોય, તમારે પોતાની રીતે ક્યાંક ધંધો સ્થાપિત કરવો હોય, તો આ બધું બરાબર, આ બધું શું છે? એક પ્રકારના મૌલિક તમારા હકો છે, પ્રજા તરીકે તમને મળવા જોઈએ. આ બધા શું છે? વિવેકાધિક હકો. તે નાગરિકોને શાંતિપૂર્ણ જીવન જીવવા, પોતાના વિચારો વ્યક્ત કરવા અને શોષણ વિમુક્તિ મતલબ શોષણ સામે વિરોધનો અધિકાર. તો શોષણ વિમુક્તિ જેવી પાયાની જરૂરિયાતોને જાળવવા માટે જરૂરી છે. બરાબર. જો મૌલિક હકો ન મળ્યા હોત ને તો આપણે ક્યાંક શાંતિપૂર્ણ રીતે જીવવા માટે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરતા હોય. જિસકી લાઠી ઉસકી ભેંસ, હે ને? આ કહાવત તમે સાંભળી હશે કે ભાઈ જિસકી લાઠી ઉસકી ભેંસ, મતલબ જે તાકાતવર હોય એ બીજા ઉપર શાસન કરે, જે નબળો હોય એના ઉપર ક્યાંક ને ક્યાંક જુલ્મ કરે, અત્યાચાર કરે. તો આવી વસ્તુ ન થાય એટલા માટે શું છે? અલગ અલગ પ્રકારના આપણા ભારતીય બંધારણની અંદર મૌલિક અધિકારો આપેલા છે. આ હકોને પ્રજાસત્તાકને મજબૂત બનાવે છે. આ જે હકો આપ્યા છે ને એ બધા શું કરે છે? તો કે પ્રજાસત્તાકને મજબૂત બનાવે છે. એટલા માટે તો મૌલિક અધિકારો જે છે પ્રજાસત્તાક માટે ખૂબ જ આવશ્યક છે અને એનું મહત્વ ઘણું બધું છે. 8મો પ્રશ્ન. ધર્મનિરપેક્ષ
અને પંથ નિરપેક્ષ વચ્ચે શું સંબંધ છે? જો મિત્રો કેટલો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ ધર્મ નિરપેક્ષ અને પંથ નિરપેક્ષ વચ્ચેનો શું અંતર છે. બધા સરખું જ સમજતા હોય ને કે ભાઈ તમે ઘણી વખત અલગ અલગ પ્રકારના મટીરિયલમાં પણ આ પ્રકારની એરર, આ પ્રકારની ક્યાંક ભૂલ તમે જોતા હશો કે ભાઈ પંથ નિરપેક્ષ લખ્યું હોય ને બદલે ધર્મ નિરપેક્ષ ઠોકી દે. બરાબર, તો એવું નથી, બંને અલગ છે, બંને વિશે પાતળી ભેદરેખા છે, એને આપણે સમજવા જઈએ. ધર્મ નિરપેક્ષ એટલે રાજ્યોનું તમામ ધર્મ પ્રત્યે તટસ્થ રહેવું. રાજ્ય હોય ને, રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12માં આપી છે. ભારતીય બંધારણના 12મા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપેલી છે. રાજ્ય કોને કહેવાય? તો કે જે ભારતની સંચિત નિધિમાંથી પગાર મેળવતો, ભારતની સંચિત નિધિમાંથી ક્યાંક ને ક્યાંક સંપત્તિ જેને મળતી હોય ને એને રાજ્ય કહેવાય. પછી કોઈ સંસ્થા હોય તો ભલે અને કોઈ વ્યક્તિ હોય તો ભલે. માનો કે કાલ સવારે તમે ગવર્મેન્ટ ઓફિસર બની જશો, તો કાલ સવારે જ્યારે તમે સરસ મજાના ગવર્મેન્ટ ઓફિસર બન્યા અને જ્યારે તમને સરકારી પગાર આવવાનું ચાલુ થયું એટલે તમે સીધા રાજ્યની વ્યાખ્યા મુજબ આવી ગયા. ઓકે, તો ત્યારે પછી તમે જે છે કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાતિ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ કહેવાય કે ભાઈ ભાષા, એના પ્રત્યે તમે ભેદભાવ કરી શકો નહીં. શું કામ ના કરી શકો? તો કે તમે કેના પ્રતિનિધિત્વ છો? અનુચ્છેદ 12નું પ્રતિનિધિત્વ કરો છો. અનુચ્છેદ 12 શું છે? રાજ્યની વ્યાખ્યા. બરાબર છે. તમને કે પગાર ક્યાંથી મળ્યો? જનતાના ટેક્સમાંથી તો પગાર મળ્યો. ઓકે, ક્યારેક બાંધણા થયા હોય ને, ધબધબાટી બોલી હોય ને, ત્યારે તમે સાંભળજો કે ભાઈ સરકારી અધિકારી ધબધબાટી બોલતી હોય તો એને સંભળાવે કે ભાઈ જો તમને છે ને અમારા ટેક્સમાંથી પૈસા મળે છે ને એમાંથી તમે પગાર ખાવ છો, એટલે તમે કંઈ અમારા ઉપર ઉપકાર કરતા નથી. તો આ જે સેન્ટેન્સ છે, આવા જે તમે વાક્યો સાંભળો છો, એ જ આ વસ્તુ કહેવા માંગે છે કે ભાઈ ભારતની અંદર જે છે એ રાજ્યની વ્યાખ્યામાં આ વસ્તુ ક્યાંક ને ક્યાંક લખેલી છે. તો રાજ્યની વ્યાખ્યાનું આપણે ચર્ચા એટલા માટે કરી કે ભાઈ જ્યારે તમે રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવી જાઓ ને ત્યારે અહીંયા જો અહીંયા રાજ્ય શબ્દ હું મારા ઘરનું નથી બોલતો, અહીં લખ્યું છે આ, બરાબર, એટલા માટે આની ચર્ચા કરીશ કે રાજ્ય બન્યા ને પછી તમારે ધર્મ નિરપેક્ષ થઈ જવું પડે, એટલે કે તમામ ધર્મ પ્રત્યે તમારે તટસ્થ રહેવું પડે. તમે શું બિલીવ કરો છો, તમે ક્યાં ધર્મને, ક્યાં માતાજીને માનો છો, ક્યાં પિતાજીને માનો છો, ઓકે, એ તમારા સુધી મર્યાદિત રાખો. જ્યારે તમે સરકારી અધિકારી તરીકે જાઓ છો, જનતાના સેવક બનીને જાઓ છો, તો ત્યારે તમારે શું બની જવું પડે ભાઈ? તો કે તમામ ધર્મ પ્રત્યે તટસ્થ. જ્યારે પંથ નિરપેક્ષ શું છે? તો કે પંથ નિરપેક્ષ શું કરશે? તો કે રાજ્યને પંથ નિરપેક્ષ શું કરશે? તો કે રાજ્યને એક વ્યક્તિગત રીતે વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પંથો માટે સમાન આદર સૂચવે છે. વ્યક્તિગત રીતે તમારે પંથ નિરપેક્ષ થવું પડે. એનો મતલબ શું છે કે ભાઈ તમારા ધર્મની અંદર અલગ અલગ પંથ હોય, હે ને? માની લો કે તમે હિન્દુ ધર્મમાં જુઓ તો કે શૈવ પંથ છે, વૈષ્ણવ પંથ છે, બરાબર. તો આ અલગ અલગ તમને પંથો જોવા મળે. 9મો પ્રશ્ન, લોકશાહી ન્યાયની સિદ્ધાંતો પર કેવી રીતે આધાર રાખે છે? લોકશાહી છે એ ન્યાયના સિદ્ધાંતો પર કેવી રીતે આધાર રાખે છે? તો લોકશાહી ન્યાયના સિદ્ધાંત પર આધાર રાખે છે જ્યાં દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્ર, સમાનતા જેવા મૌલિક હકોની ગેરંટી આપવામાં આવે છે. ગેરંટી છે ને આપણને, બરાબર. બીજા કોઈની ગેરંટી હાલે કે ન હાલે? આની ગેરંટી જરૂર હાલે. આ કોની ગેરંટી છે? બંધારણની ગેરંટી છે. લોકશાહીની અંદર આપણે સિસ્ટમ અપનાવી. પ્રજાસત્તાક છે, પ્રજાસત્તાક કેવી છે? તો કે વિશિષ્ટ પ્રકારની લોકશાહી છે. આજે પ્રજાસત્તાક વિશિષ્ટ પ્રકારની લોકશાહી થઈ, એમાં લોકશાહી જે છે એ ન્યાયના સિદ્ધાંતો પર આધાર રાખે છે. કેવી રીતે? તો કે ન્યાયમાં નાગરિકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય તો એ શું ક્યાં જાય? તો કે નાગરિકોને ન્યાય મળે, નાગરિકોને સ્વતંત્રતા મળે, નાગરિકોને સમાનતા મળે જેવા મૌલિક હકોની ગેરંટી આપવામાં આવે છે. અને આ સિદ્ધાંતો લોકશાહીના મૂળભૂત આધાર છે. આ સિદ્ધાંતો ન મળે તો લોકશાહી ટકી શકે નહીં. તમે 2 મિનિટ માટે વિચારીને જોજો, જિસકી લાઠી ઉસકી ભેંસનો સિદ્ધાંત ચાલતો હોય, જે શક્તિશાળી હોય, બરાબર, એ લોકો જે છે એ રાજ કરતા હોય અને માની કે આપણે થોડાક નબળા પડી તો આપણા ઉપર તો એ હાવી થઈ જાય, આપણું તો શોષણ કરે, આપણને તો પૂરી રીતે નિયંત્રણ કરી લે, આપણને જીવન જીવવાનો અધિકાર કેવી રીતે મળે? બરાબર, આપણે કેવી રીતે મુક્ત રીતે હરીફરી શકીએ? એની ઈચ્છા પ્રમાણે આપણે બધું કરવું પડે. જે દાસ પ્રથા હતી તો આ જ હતી કે દાસ પ્રથામાં શું થતું કે ભાઈ જે મોટા જે રાજા છે, કોઈ વ્યક્તિ છે, એ જે મોટા શક્તિશાળી વ્યક્તિ, એનું તમારે સેવા કરવાની, એની ચાકરી કરવાની, એ જ્યાં સુધી જે કે એ પ્રમાણે તમારે વર્ક કરવાનું. તમારું પોતાનું કોઈ જીવન અલગથી ન હોય, તમે તમારું સ્વતંત્ર જીવન ન જીવી શકો, તમને સમાનતા ન મળી શકે એની સાથે બેસવાની, ઉઠવાની. તો આ બધી વસ્તુને ક્યાંક ને ક્યાંક નિગ્લેક્ટ કરવાની છે. આ બધી એક પ્રકારની કહેવાય ને, કૃ પ્રથા કહેવાય. આ બધી કૃ પ્રથાઓને સાઇડલાઇન કરવી પડશે. તો આ સાઇડલાઇન કરવાનું
સરસ મજાનું હથિયાર કોણે આપી દીધું? આપણા બંધારણે જ આપી દીધું. ઓકે, મૂળભૂત અધિકારોના માધ્યમથી. તો આ 10મો ક્વેશ્ચન. હવે આગળ જોઈએ. 42મા બંધારણીય સુધારાથી ભારતમાં શું ફેરફાર આવ્યા? તો મિત્રો, 42મા બંધારણીય સુધારાથી ભારતમાં ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાય જેવા મૂલ્યો ઉમેરાયા. ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાય જેવા મુદ્દા ઉમેરાયા હતા. આથી ભારતનું બંધારણ વધુ લોકલક્ષી અને સમાજના તમામ વર્ગોને સમાનતા અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બન્યું. ભારતનું બંધારણ પહેલાં સક્ષમ તો હતું જ, પહેલાં કાંઈ આવું નહોતું. અને પછી આપણે 42મા બંધારણ સુધારો 1900 કેટલા થયો હતો? 1976માં. તો 42મા બંધારણ સુધારો 1976માં થયો ત્યારે જ આ બધી વસ્તુઓ મળી એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક એને મજબૂતી આપી. જે વસ્તુ હતી ને એને ક્યાંક વધારે તાકાતવર કરી. બરાબર, આ બધી વસ્તુ ઉપર તમને હલકો હલકો પરિચય હશે, પણ તમે જો આખી કન્વર્ઝેશનને તમે વ્યવસ્થિત સાંભળશો તો તમને ક્યાંક ને ક્યાંક વિશિષ્ટ નોલેજ મળશે. તમે વધારે ડીપની અંદર જાણી શકશો, તમારા નોલેજને મજબૂતી મળશે. ઠીક એવી રીતે બંધારણની અંદર આ બધી વસ્તુની જોગવાઈ તો હતી જ, પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય કે ભાઈ ધર્મનિરપેક્ષતા. આપણે ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા કેવી રીતે ભારતની અંદર? તો કે ભાઈ બધા ધર્મો છે ને એ પોઝિટિવ વ્યાખ્યા છે આપણી. બધા ધર્મો સમાન છે. બધા ધર્મ એટલા સરસ મજાના છે કે કોઈ એક ધર્મનું પાલન કરવું આપણા માટે શક્ય નથી રાજ્ય તરીકે. બરાબર, દેશનો પોતાનો આપણો કોઈ ધર્મ નથી. પાકિસ્તાન છે તો એમનો ઇસ્લામ ધર્મ છે, બાંગ્લાદેશ છે તો એમનો પોતાનો ઇસ્લામ ધર્મ છે. બરાબર, પણ ભારતનો એવો કોઈ સ્પેસિફાઈ ધર્મ નથી. ભારત કેવો દેશ છે? ધર્મનિરપેક્ષ દેશ છે. બરાબર, તો 42મા બંધારણીય સુધારા દ્વારા આ જે ધર્મનિરપેક્ષતાની આપણી નીતિ હતી એમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી મળી. સામાજિક ન્યાય, જે સમાજવાદ શબ્દ આપણે એડ કર્યો, એને કારણે શું થયું? તો કે પછી સામાજિક ન્યાયની જે વ્યવસ્થા હતી એની અંદર ક્યાંક ને ક્યાંક સારા એવા મૂલ્યો ઉમેરાયા. આ ભારતનું બંધારણ વધુ લોકલક્ષી, એટલે લોકોને માટે જે હતું સિસ્ટમ આખી હતી એમાં ક્યાંક ને ક્યાંક વધારે ઇમ્પ્લિમેન્ટ આવ્યું. એમાં ક્યાંક ને ક્યાંક સારી રીતે આપણે એના ઉપર કામકાજ કરી શકીએ, એના માટે લોકલક્ષી બનાવી શકાય એવા સુધારા આવ્યા. અને સમાજના તમામ વર્ગોને સમાનતા અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બની શક્યું. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે આ પૂરી જે કન્વર્ઝેશન છે એ તમને ક્યાંક ને ક્યાંક સરસ મજાની રીતે સમજાણી હશે. વિડીયો થોડોક લાંબો થઈ ગયો, પરંતુ તમે સારું એવું નોલેજ મેળવી શકો એવી અમારી ઈચ્છા હતી. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર 11 થી 20 પ્રશ્નોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.